આ મૂળદાસ બાપુની એક વાણી છે, અગાઉ એકવાર આપણે બોલાઈ ગઈ છે, સુરતવાળા મૂળદાસ બાપુ. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ. મોહમાં ને મોહમાં મૂડી તણાઈ ગઈ. સાંભળીશ તું સંતનો પોકાર જ્યારે તને સાચું સમજાશે. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ. પંથા પંથીમાં મતી મૂંઝાણી. જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને સાચું સમજાશે. મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં. મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં. રાખ ભરોસો એના વચનમાં. થઈ જશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. આમાં કહે છે કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. કેવો તૈયાર થયો. સાચું સમજાતું નથી ને ત્યાં સુધી વ્યક્તિ ઉપર ઉઠી નથી શકતો. કારણ કે ઉપર ઉઠવામાં જગતના લોકોનું આકર્ષણ વિકર્ષણ એને ખેંચતું હોય છે. જેવી રીતે આ બાપુ કે સત્ય જાણ્યું પણ સત્યનો વિશ્વાસ આવી જાવ ને એ બહુ કઠિન વસ્તુ છે. સાચું નથી સમજાણું ત્યાં સુધી જ વાદ વિવાદ થાય છે. હરી હરી હરી. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સાચું સમજાણું નો જ એ વ્યક્તિમાં જ અભિમાન હોય એમ. સત્ય જેને હૃદયમાં રૂચી ગયું, જેને વિશ્વાસ આવી ગયો એ પછી વાદ વિવાદમાં ક્યાંય પડતો નથી. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. રાજા ભરથરીએ પણ કીધું છે કે જબ મેને શુદ્ધ સત્સંગ કીનો તબ મૂઢ જાન્યો આપકો. ત્યાં સુધી એ કંઈક વિશેષ સમજતા હતા પોતાને. કારણ કે સત્ય જ્યાં સુધી સાચું સમજાણું નહોતું, વિશ્વાસ નહોતો આવ્યો ત્યાં સુધી અહંકાર એ વ્યક્તિમાં. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ. વાટ એટલે રસ્તો. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ. મોહમાં ને મોહમાં મૂડી તણાઈ ગઈ. કારણ કે મોહમાં ને મોહમાં મૂડી જે કંઈ હતી ભેગી કરેલી મોહમાં ને મોહમાં વહી ગઈ. જે મૂડી આમાં વાપરવાની હતી મોહમાં ને મોહમાં વાપરી નાખી. રામાયણમાં પણ કીધું ને મોહ સકલ વ્યાધિ ન કર બોલા. મોહમાં ને મોહમાં મૂડી તણાઈ ગઈ. વેમમાં ને વેમમાં વાટ તણાઈ ગઈ. સાંભળીશ સંતનો પોકાર જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સંતો તો પોકાર કરી કઈ કહી રહ્યા છે. જો આ કોઈ વ્યક્તિને કોઈ રીતે સાચું સમજાતું હોય તો
એક સંતે કીધું છે કે અમે શેરી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા. હરી હરી દિલ રૂબા में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है. હરી ક્યાં વાત. અમે શેરી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા. એટલે મહાપુરુષોનું તો આખું જીવન જ એના માટે છે એમ, બીજાના કલ્યાણ માટે. પણ જે વ્યક્તિ કલ્યાણ કરવા ઈચ્છે છે એ ગમે તે ભોગ એનું કલ્યાણ કરી લેવાની છે એમ. સાંભળીશ તું સંતનો પોકાર જ્યારે તને સાચું સમજાશે. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ, પંથા પંથીમાં મતી મૂંઝાણી. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ. બાપુ કહે ને, એક ભૂલો દૂજો ભૂલો ભૂલો સબ સંસાર. હરી એક ના ભૂલા ગોરખા જેને નામ કણવા નામ તળો હતા. હવે ભૂલેલાના સંગમાં તમે એનો સંગ કરો તો તમને ભૂલવાડી દે. હરી બીજા બોલ્યા. જેને સતત પોતાની યાદી છે એવાના સંગમાં તમને તમારી યાદી રહેશે, પણ ભૂલેલાના સંગમાં તમને ભાન ભૂલવાડી દે એમ. હરી નિરાત મહારાજે એક વાણીમાં કીધું ને, ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને, તને લઈને ધંધે વળગાડે રે, કરતા હરતા ઈ છે સ્વામી, મારો સતગુરુ કરે તે મથાવે રે. વાહ રામ સમરી લે તો તારે કાંઈ ફિકર નહીં. એટલે ભૂલેલના સંગમાં ભાન ભૂલાઈ જાય, પંથા પંથીમાં મતી મૂંઝાણી. કારણ કે અનેક પ્રકારના પંથ છે. ઘણી વખત માણસ નક્કી ન કરી કે કયા પંથમાં જવું. હરી જે મોટા શોરૂમમાં હોય તો હજારો લાખો આઈટમ હોય, એમાં આપણે વિચાર કરવો પડે કે આમાં શું લેવું શું ન લેવું. મને પોતાને પણ જમવામાં જાજી આઈટમ હોય ને એટલે સંકલ્પ વિકલ્પ વધી જાય, પહેલાં કયું ખાવું. હરી પેલી શાક ને રોટલી ને છાશ હોય ને એટલે કાંઈ માથાકૂટ જ નહીં. સાદું સીધું સરળ હરખું રહે. જાજી આઈટમ હોય તો હું ખાવું નું. આમ તો હે ને આ થોડુંક થોડુંક થઈ જાય બધું, બધી એની રચના છે એની શીખા રચના. લેવાનું. એની રચના ન્યારી આ ન્યારી. ન્યારી ન્યારી છે. અને અત્યારે તો વધી ગયું, બહુ બહુ ઘણું. વધી ગયું અત્યારે. પંથા પંથીમાં મતી મૂંઝાણી. કારણ કે અનેક પ્રકારના પંથ છે, એમાં વ્યક્તિને સાચું હોય નક્કી કરવામાં ઘણો સમય વયો જાય એવું છે. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને સાચું સમજાશે. કારણ કે ઘટમાં જ પરમાત્મા બેઠો હે. તારા ઘટડામાં ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ખોળે. હરી હરી કારણ કે પરમાત્મા અંદર જ છે, પણ છતાંય એવી ભ્રાંતિ થઈ છે કે બહાર છે એમ. ઘટડામાં વિશ્વાસ આવી જાવો એ બહુ મોટી વાત છે એમ. એટલે જ કબીરજીએ પણ કીધું ને, આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. હવે પરમાત્મા ભેગો જ છે. જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સાચું નથી સમજાણું ત્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ રહે છે. સાચું સમજાય જાય ત્યારે જ એની દ્રષ્ટિ ભીતર જાય. તંદુરસ્તી થાય. મૂળદાસ બાપુ કે, મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં, હમ. રાખ ભરોસો એના વચનમાં. હરી હરી હવે હરેક વ્યક્તિનું નાવ મધ્ય સાગરમાં જ છે. એમાંથી જો તરવું હોય ને બચવું હોય તો રાખ ભરોસો એના વચનમાં. કારણ કે એના વચનનો ભરોસો છે ને એ જ ધાર છે, હરી બાકી તો ડૂબવાનું જ છે એમ. બાકી ડૂબવું. કારણ કે જે મહાપુરુષો જ્યાં જ્યાં પહોંચ્યા છે એ પ્રમાણે એને વાણી કરેલી છે. એક વાણીમાં કીધું ને, જગજીવનના નામનું જહાજ લઈને તમે ઓલે તે પાર ઉતરશો. વાહ. લે. તો
તમે ભજન સવાયા કરજો, જગજીવનના નામનું જહાજ લઈ અને તમે ઓલે તે પાર ઉતરશો. તો મીરાબાઈની એનાથી ઊંચી પરાકાષ્ઠા હતી, તો એને ભજનમાં શું કીધું? ભવસાગર ભવસાગર સબ સુખ ગયો હૈ, ફિકર નાહી મોહે તરન કી, મોહે લાગી લગન હરી નામન કી. ગુરુ મીરાબાઈની દ્રષ્ટિમાં એને ભવસાગર જ આખો ફૂંકાઈ ગયો છે. તો એની કેટલી ઊંચી પરાકાષ્ઠા કહેવાય. ભવસાગર દેખાય છે ને તરવાનું કીધું કે જગજીવનના નામનું જહાજ લઈને તમે ઓલે તે ઉતરશો, એમ ઉતરજો. મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં, રાખ ભરોસો એના વચનમાં. વચનમાં જ્યારે ભરોસો આવશે ને ત્યારે થઈ જશે અંતર એકરાર, જ્યારે તને સાચું સમજાશે. તેમાં બાપુને એકમાં અનન્ય નિષ્ઠા થઈ ગઈ, પૂરું થઈ ગયું કામ. કે અર્જુન બાપાના એકમાં વિશ્વાસ આવી ગયો તો 40-45 વર્ષ થયા, અહીંયા બધું અહીંયા જ છે. બધું આવી ગયું. એમ તો એવી એક અનન્ય નિષ્ઠા થવી ને એ પણ કઠિન છે. કારણ કે અનેકનું ભજન કરવું હેલું, કારણ કે મન જે વસ્તુનો સંગ થાય એની અસર પડે. ઓલી માળા કઈ ઓલી પહેરે એમાં જે વસ્તુ કલર રાખો એ કલર બતાવે. સ્ફટિકની. સ્ફટિકની માળા, સ્ફટિકમાં જે કલર રાખો એ કલર બતાવે. જેની હારે રાખો એનો લાલ કલર સાડી બતાવે. પહેરો તો લાલ દેખાય, લાલ પહેરો તો લાલ, ગુલાબી પહેરો તો ગુલાબી, પીળી પહેરો તો પીળી, જેવો રાખો એવો કલર લીલી બતાવે. સાડી પહેરો એ. મન પણ એવું છે કે જે લોકોનો સંગ કરે ને એવી અસર બતાવે. થાય. તો રાખ ભરોસો એના વચનમાં, તો થઈ જશે અંતર એકરાર. હવે અંદરથી એકરાર થઈ ગયો કે ભાઈ હવે આ સત્ય છે, આથી વિશેષ કંઈ છે નહીં. હરી હરી. પણ એ સત્યનો પૂર્ણ ભરોસો નથી આવ્યો એટલે બીજું કંઈક વિશેષ દેખાય છે. એમ બાપુ કહે ને કે ગરીબ થઈને ગુરુને સેવો, હા. કરવો વચનનો તોલ, હરી હરી. આપથી અદુકો મળે તો દાણ કરી લેવો. તો બોલ, બોલતા કરી લેવો. તો ગરીબ થઈને એટલે કે ફૂટપારી ઉપર ને ભિખારીની વાત નથી ના, કરી. એવી વાત નથી બાપા. બધું હોવા છતાં અહંકાર શૂન્ય, હા. દિલની ગરીબાઈ. દિલની ગરીબાઈ. એમ તમારા જેવું ગરીબ એટલે કઈ આમ બેકાર થઈ જાવ, ભીખ માગવી, ફૂટપારી પર બેવાની વાત કેટલા નથી. સમૃદ્ધ છો છતાંય જોવો છે હે? પાણી અમારા પાવ, જેવું તો નહીં ચા જ. પાવ. અમારા જેવું નહીં. બાપુ ઉઠે એટલે હાથ પકડો, ઉઠાડો ને પેશાબના ડબલા ધોઈ આવો ને અહીંયા મૂકી દો. જો છે કરી ખરેખર કોઈ સેટી આવું એટલે રાખ ભરોસો એના વચનમાં. હવે એના વચનમાં ભરોસો આવી જાવ ને એના માટે ઘણી મહેનત ભજનની જરૂર પડે. ભગવાન તું એની બધી મનોકામના પૂરી નકર કરજે. બીજા ઘણાના વચનમાં ભરોસો આવી જાય, પણ એના વચનમાં ભરોસો આવવો. હા. હે ભગવાન મારા જયલાનો દીકરો થઈ છે. લીલી વાડીઓ માગો પણ હજી લગીમાં કોઈની લીલી વાડી રહી નથી. ગોવર્ધનભાઈ તો કૃષ્ણ આ, પણ એ ક્યાં માંગે છે મને ઉલટ આવી હા કૃષ્ણ હરજીવન બાપાએ કૃપા કરી કાંઈ ઘટે તો નહીં. પછી ઓના જેવું થાય. એક મહાત્મા ગામની બહાર બેઠા હતા, એમાં કોક નવું પરણેલું દંપતી આવ્યું. એટલે એને કીધું કે બસ્તી કિધર હે. બસ્તી એટલે કે ગામ કઈ બાજુ છે એમ. તો મહાત્મા એમનો આમ ઈશારો કર્યો કે આમ બે જાવ એમ. તો એ બાજુ ગયા લોકો, અજાણી વ્યક્તિ, તો યા તો શમશાન હતું, કોઈ માણા નંબરે. આવ્યા પાછા, એ કે હું બાપજી અમે તમને રસ્તાનું પૂછ્યું તો તમે બસ્તી કિધરે પૂછ્યું, એટલે બસ્તી એટલે ગામ કિધર છે એમ. તમે આમ ઈશારો કર્યો. એ કે ગામ તો આ તરફ છે. એ કે એમાં છે એના કરતાં અનેક ગણા આ બાજુ વયા ગયા છે, શમશાન તરફ. અને અત્યારે આમાં જે છે ને એ બધા એ તરફ જ જઈ જવાના. એટલે બસ્તી અહીંયા જ છે. બસ્તી અહીંયા જ છે, આગળ તો સાચી બસ્તી એ બાજુ જ છે. મારે તો આ જલારામની બાયડીને 15 અહીંયા લઈ આવીશ. તો સારું લઈ આવો તો. પણ જલારામને શું કરવાનું કે
ગતિ માત્ર પવનની છે અને પવન ઉપર સત્તા કોની કામ કરે? પવનને જે હલાવી રહ્યો છે નહીં. એમની જવાબ દો, કોની સત્તા કામ કરે? તારે બાયડી ચડાવવાની તને ખાસ સૌ ખબર હોવી જોઈએ. વિડીયો ચાલુ જો કૃષ્ણ. ભલે ન હોય હા એમ. કઈ કોઈ બાપ પવન ઉપર સત્તા રામની હાલે. હે રામની. હવે રામ ગયો માય, કૃષ્ણ ગયો માય. આજે એવું થયું છે. કારણ કે હનુમાનજી પવન પુત્ર હે. કારણ કે અને દેહનો રામ એના જાણે ગુરુ છે. તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા. આત્માની સત્તા પણ તે ખાલી પ્રવર્તે. વાત આટલી જ છે. એટલે મેળાઈ આવી કાંઈ ફોન નહીં કરવાનો, એ મેળાઈ આવી જશે. પાછી રાબે તમે કામકાજ કરવાનું છે, તારે આનંદ કરાવી દેવાનો, બસ બીજું શું. આહ. હો બેટા? હા હા એ તો ક્યાં વાંધો હા છે. તો બસ કાંઈ બીજું એને કહેવાનું નહીં, તારી મા આમ કે તારા બાપ આમ કે ના, બધાને ગુણ જ ગાવાના. કેમ કે સત્તા એક જ કામ કરે છે આત્માની. હાથ પાતાળ ને એક બ્રહ્માંડ ઉપર ઇન્દ્ર ચોઈજકો થયો હા, આમ જો. અને અલિયા પાઈ ગયો, તો એ સત્તા આત્માની જ કામ કરતી હતી. મને સમજાવી ના તો કેવું. અને કૃષ્ણ તું અત્યારે છે ને આસન ઉપર છો. ગોરધનભાઈ બોલો બોલો. હા બોલો બોલો બાપા બોલો. હવે માફ કરજો, માફ કરો મહારાજ. આજે હેમંત ને કઈ એક ભજન ગાય. તું એક ભજન ગાજે. હા. તને ભાવ હતો ને ભજન ગાવાનું? ભજને ગઈને એક વાત એ કેવી હા, કહી દે શાંતિ કહી દે. હા, પણ આ પેલા ગોરધનભાઈ ગોરધનભાઈનું સત્સંગ પૂરો કરે ઘણા પછી. બાકી છે. ગોરધનભાઈનું પૂરું થાય પછી. મૂળદાસ નાવ તારું મધ્ય સાગરમાં રાખ ભરોસો એના વચનમાં. કારણ કે હરેક વ્યક્તિનું નાવ મધ્ય સાગરમાં છે. સદગુરુના વચનમાં ભરોસો રાખવાની વાત કરી છે. જો તરવું હોય તો હા. રાખ ભરોસો એના વચનમાં, તો થઈ જશે અંતર એકરાર. કે આ સાચું જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સાચું સમજાય ત્યારે જ અંતરનો એકરાર થાય. ત્યાં સુધી તો ફખડ ડખર માણસને રહે એમ. કારણ કે સદગુરુના વચનમાં વિશ્વાસ આવી જાવો ને એ જ કામ બહુ કઠિન છે. ભરી એકમાં અનન્ય નિષ્ઠા થાવી એના માટે ભજન ઘણું કરવું પડે. હરી હરી હરી. નહીં તો અનેકનું ભજન તો સહેજે સહેજે પડ્યું છે. અને કાંઈ જોતું ન હોય ને એ જ અનન્ય ભજન કરી શકશે એકનું. હા. કાંઈક જોતું હોય છે ને એ વ્યક્તિથી એકનું ભજન નહીં થાય. નહીંતર એ શું કરે, પાટા ફેરવા રાખે. હા. આપણે અર્જુન બાપાને કહેતા ને કે ભાઈ આમાં જેને કાંઈ જોતું નથી ને એ જ આમાં ફાવશે. એમાં ફાવે. જેને કાંઈક જોઈ છે ને એ આમાં નહીં ફાવે એમ. કારણ કે પોતાની રીતે ગોઠવી લેવું છે. થઈ રહ્યું છે ઈશ્વરની ઈચ્છાથી. ના. હરી હરી. ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું જાકે નથી. હુકમ છે હલે સબ હિલના. એની ઈચ્છાથી થઈ ગયું છે તોય વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે ગોઠવવું છે. એટલે અહીંયા થાપ ખાઈ જાય હારા માણસો એમ. એટલે એકમાં અનન્ય ભક્તિ થાવી એ કઠિન તો છે જ. કારણ કે એ થોડી ઘણી કાંઈ પૂર્વની કમાઈ હોય તો એકમાં વિશ્વાસ આવે. નહીં તો અનેકનું ભજન તો લોકો કરી જ લે છે એમ. એટલે એકનું ભજન જે મહાપુરુષો કરે છે એવા મહાપુરુષોનો સંગ અને સત્સંગ જ તમારું એકનું ભજન દ્રઢ કરાવશે એમ. નહીં તો અનેકનું ભજન તો આખું જગત કરી જ રહ્યું છે. એટલે આવતીકાલે અર્જુન બાપાની તિથિ છે. હા. એટલે આપણે બધા ગુરુને પ્રાર્થના કરી કે અમે એકનું ભજન કરી શકીએ એવી તમે અમારી ઉપર કૃપા કરો. બસ સાચું. હા ભાઈ. સદગુરુ મહારાજની જય. હા બોલો, અગ્નિની બોલો. સાક્ષી 4 ફેરા ફરે ને ભાઈ.